માલિયાસણ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીનો 19મો મહાનવચંડી હવન ભવ્ય ભક્તિભાવથી સંપન્ન। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવારના આંગણે તારીખ 26/1/2024 સોમવારના રોજ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી 19મો મહાનવચંડી હવન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય રીતે યોજાયો હતો। આ પવિત્ર કાર્યક્રમનું આયોજન માલિયાસણ જિલ્લો રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના વિવિધ વિસ્તારોમાં વસતા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મહાન યજ્ઞમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવારના મોરબી, રાજકોટ, જામનગર, અમદાવાદ, વલસાડ, કચ્છ, મહેમદાબાદ, પાલનપુર, સોનવાડિયા, જામખંભાળિયા સહિત વિવિધ ગામો અને શહેરોમાં વસતા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। દૂર દૂરથી આવેલા પરિવારજનો દ્વારા એકતા, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કાર્યક્રમમાં ભાગ લઈ કુળદેવી શ્રી ચામુંડા માતાજી પ્રત્યેની અઢળક આસ્થા પ્રગટ કરવામાં આવી હતી। આ મહાનવચંડી હવનનું પ્રારંભ સવારે 7 કલાકે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। વિદ્વાન પંડિતશ્રીઓ દ્વારા યજ્ઞવિધિ અનુસાર હવન શરૂ કરી દેવી માતાજીની આરાધના કરવામાં આવી હતી। સમગ્ર યજ્ઞસ્થળ પર ભક્તિભાવ, ધૂપદીપ, મંત્રોચ્ચાર અને હવનકુંડમાંથી ઉઠતી પવિત્ર આહુતિઓના સુગંધથી આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। મહાનવચંડી હવન દરમિયાન માતાજીની શક્તિ ઉપાસના સાથે સમાજ અને પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય તથા કલ્યાણ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। પરિવારજનો દ્વારા એક પછી એક આહુતિ આપી દેવી ચામુંડા માતાજીને પ્રસન્ન કરવા માટે ભાવભક્તિપૂર્વક હવનમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ યજ્ઞમાં મહેમદાવાદિયા પરિવારની બહેનો અને દીકરીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી વ્યવસ્થામાં સક્રિય સહકાર આપ્યો અને ધાર્મિક વાતાવરણને વધુ ઉજ્જવળ બનાવ્યું। બપોરે 1:18 કલાકે વિધિવત રીતે બીડું હોમીની વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર સમુદાય દ્વારા સામૂહિક મહાઆરતી યોજાઈ હતી। મહાઆરતી સમયે સમગ્ર યજ્ઞસ્થળ પર જય ચામુંડા માતાજીના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિભાવ છલકાયો હતો। આરતી બાદ સહુ પરિવારજનો સાથે મળી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો, જેમાં સર્વેને માતાજીના આશીર્વાદરૂપ પ્રસાદનો લાભ મળ્યો હતો। આ મહાનવચંડી હવનમાં રાજકોટથી રવિભાઈ અને જગદીશભાઈ મહેમદાવાદિયા સાતકે બેઠા હતા અને સમગ્ર વિધિના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમજ આ યજ્ઞમાં સમાજના અનેક ભક્તજનોએ અલગ અલગ સ્પોન્સર બનીને યજ્ઞ લાભ લીધો હતો। તેમાં વિશેષ રૂપે રાજકોટથી ભૂપતભાઈ ત્રિભુવનભાઈ, અમુભાઈ લાલજીભાઈ તેમજ મહેમદાવાદિયા યુવક મંડળ દ્વારા નોંધપાત્ર પહેલ કરવામાં આવી હતી। યુવક મંડળ દ્વારા આયોજન, વ્યવસ્થા, સ્વચ્છતા અને આવકાર કાર્યમાં સક્રિય ભાગ લઈ સમાજમાં સેવા અને સંગઠન ભાવનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું। આ મહાનવચંડી હવન માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજમાં એકતા, પરસ્પર સ્નેહ, ભાઈચારો અને સંસ્કારની ભાવનાને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ અવસર બન્યો હતો। અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા પરિવારજનો એક મંચ પર ભેગા થઈ એકબીજાને મળ્યા, વિચાર વિમર્શ કર્યો અને પરિવારને બંધનને વધુ મજબૂત બનાવ્યા। આ પ્રસંગે વડીલો દ્વારા સમાજના યુવાનોને સંસ્કાર, સંયમ, સેવા અને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી મહેમદાવાદિયા પરિવાર પર સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ સતત વરસતી રહે તેવી સૌએ પ્રાર્થના કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક સંપન્ન થવા બદલ આયોજકો દ્વારા સર્વે ઉપસ્થિત ભક્તજનો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તથા યુવક મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મહાનવચંડી હવન દ્વારા સમાજમાં ધાર્મિક ચેતના, શ્રદ્ધા અને સંગઠન ભાવ વધુ મજબૂત બન્યો હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। રિપોર્ટ સુનિલ બી, મહેમદાવાદિયા, મોરબી।